નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈ તાલુકાના નડા પાસે માર્ગો બન્યા મરણીય. તંત્રની નિષ્કાળજીથી વાહન ચાલકો ત્રાહિમામ. શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? ડભોઈ તાલુકાના નડા ગામની સીમાથી પસાર થતા મુખ્ય માર્ગ પર સર્જાયેલા વિશાળ ખાડાઓએ સ્થાનિકો અને વાહન ચાલકોની ઊંઘ હરામ કરી દીધી છે. લાંબા સમયથી આ માર્ગ પર મોટા ખાડાઓનું સામ્રાજ્ય હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. જવાબદાર અધિકારીઓની ઘોર બેદરકારીનો ભોગ હાલ સામાન્ય જનતા બની રહી છે. વારંવારની રજૂઆત છતાં તંત્રના બહેરા કાન સુધી સ્થાનિક લોકોની આ ફરિયાદ પહોંચતી નથી. સ્થાનિક લોકો દ્વારા જોખમી માર્ગ અંગે માર્ગ અને મકાન વિભાગને અનેકવાર મૌખિક તેમજ લિખિત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં પરિસ્થિતિ જસની તસ છે. ખાડાઓ પૂરવાની કામગીરી ન થતાં રોડ પરથી પસાર થતા દ્વિચક્રી અને ચારચક્રી વાહનો હંમેશા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાત્રિના સમયે અંધારામાં આ ખાડાઓ ન દેખાતા અકસ્માતનું જોખમ અનેક ગણું વધી જાય છે. અકસ્માતોની વણઝાર છતાં વહીવટીતંત્ર મૌન. આ માર્ગ પર નાના મોટા અકસ્માતો જાણે રોજિંદી ઘટના બની ગઈ છે. વાહન ચાલકો પોતાના વાહનોને બચાવવા જતાં અન્ય વાહનો સાથે અથડાય છે અથવા તો ખાડામાં ખાબકતા ઈજાગ્રસ્ત છે. તંત્રની આ કાચબા ગતિની કામગીરી અથવા તો કાન આડા હાથ ધરવાની જે નીતિ છે તે હવે લોકોના જીવ પર જોખમની બની રહી છે. શું તંત્ર કોઈ મોટી હોનારત થાય કે કોઈનો જીવ જાય તેની રાહ જોઈ રહ્યું છે? શું કોઈ ગંભીર દુર્ઘટના બાદ જ આ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવશે? તંત્ર ક્યારે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને આ જોખમી ખાડાઓનું સમારકામ કરી જનતા હાલાકામાંથી મુક્ત થાય તે જોવાનું રહ્યું.